હરિઓમ બાળકો, મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો? ધોરણ 2 વિષય અંગ્રેજી. ગયા તાસમાં બારાક્ષરી આપણે શીખ્યા હતા. ઈની માત્રાવાળી બારાક્ષરી ઈથી જ્ઞ સુધી અંગ્રેજીમાં લખતા શીખી ગયા. તેના સ્પેલિંગ પણ આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં બનાવતા પણ શીખી ગયા. પહેલી બીજી બંને એબીસીડી પણ શીખી ગયા, હે ને? તો હવે આજે છે ને એક નવી વસ્તુ શીખવાની છે, તમને મજા પડે ને એવી. એબીસીડી એટલે એ થી ઝેડ સુધીના મૂળાક્ષર, બરાબર ને? અંગ્રેજી મૂળાક્ષર કહેવાય. તો એમાં જેમ ગુજરાતી ભાષામાં અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અને અહ એ જે આવે છે એને આપણે સ્વર કહીએ છીએ. એવી રીતે અંગ્રેજી ભાષામાં પણ 5 સ્વર છે. કેટલા સ્વર છે? 5. કેટલા સ્વર કીધા મેં? 5 સ્વર. કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 શું છે? સ્વર. એ થી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરની અંદર એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. આજે આપણે અહીંયા આ 5 સ્વરને લગતી ખાલી જગ્યામાં સ્પેલિંગ લખવાના છે. તમારે સ્પેલિંગ 5 વાર લખવાના છે. અને આ સ્પેલિંગ છે ને બેટા તમે પહેલા ધોરણમાં શીખીને આવ્યા છો. અને આ સ્વરની વધારે ને વધારે ડિટેલ આગળના લેસનમાં શીખવાની છે. અત્યારે આપણે સ્વરને લગતી ખાલી જગ્યા પૂરવાની છે સ્પેલિંગમાં. તેનો અંગ્રેજી ઉચ્ચાર પણ લખવાનો છે અને ગુજરાતી અર્થ પણ લખવાનો છે. મારી સાથે સૂચના માનજો. નીચે આપેલી ખાલી જગ્યામાં સ્વર લખી તેનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. આ થઈ આપણી સૂચના. તમે તો એમ કહેશો મેમ આટલી બધી લાંબી સૂચના, તો લાંબી સૂચના લખવી. હવે આ 5 સ્વર યાદ કેવી રીતે રાખવા? તો હું આની એક તમને નાનકડી એક વાર્તા કહીશ. આ 5 સ્વર યાદ રાખવાની એક ટ્રીક છે. ટ્રીક એટલે એની એક વાર્તા છે. તો આપણે એક વાર્તા હું તમને કહીશ. એક બેન હતી. એ એના બાળકને લઈ તળાવના કિનારે, ગામડામાં તો તળાવ હોય કે નદી, તો તળાવના કિનારે કપડાં ધોવા માટે ગઈ. બાળકને તો નાનું હતું બાળકને એને બાજુમાં સુવાડી દીધું અને બેન પોતે કપડાં ધોવા લાગી. એ કપડાં ધોવામાં એટલી બધી મશગુલ થઈ ગઈ કે એનું બાળક સૂતેલું ઉઠી ગયું. ઉઠીને રડવા લાગ્યું તો પણ એને ખબર પડી નહીં. એટલામાં એ બાળક જ્યાં સૂતું હતું ત્યાંથી એક સ્ત્રી પસાર થઈ. પણ એ સ્ત્રી બોબડી હતી. તે બોલી શકતી હતી નહીં. હવે આ બાળક વધારે રડવા લાગ્યું. છતાં પણ એની માતાને ખબર પડી નહીં બેટા કે મારું બાળક રડી રહ્યું છે. પણ એ બોલી નહીં. એને ખબર જ ના પડી. હવે પેલી સ્ત્રી બોબડી હતી. એ એની માતાને કહેવા કેવી રીતે જાય? તો એ સ્ત્રી બોબડી સ્ત્રી ત્યાંથી એ બાળકની માતાને જઈને
ખભો પકડીને હલાઈને એમ કહે છે, સાંભળજો હું બોલું, ઈશારો કરે છે એ ઈ આઈ ઓ યુ. હવે એ તો બોબડી હતી, આપણે તો બોલી શકીએ કે આ રડ્યું, એ કેવી રીતે બોલી શકે? તો એને એની ભાષામાં શું કહ્યું? એ ઈ આઈ ઓ યુ. હંમેશા બોબડું માણસ હોય ને તો કોઈ બાળક રડતું હોય કે કંઈ હસતું હોય ને તેને કહેવું હોય તો કેવી રીતે કહી શકે? એ ઈ આઈ ઓ યુ એટલે કે એ આ રોયું. ઓયું એટલે બોબડું હોય એ સ્પષ્ટ ઉચ્ચાર કરી શકે નહીં. એટલે બોબડી સ્ત્રી પેલી બાળકની માતાની પાસે જઈને એને એમ કહે છે કે આમ હલાઈને, કારણ કે તો બોલી શકતી નથી, પછી ઈશારો કરે છે કે એ ઈ આઈ ઓ યુ. આ આપણને શું મળી ગયા? અંગ્રેજીના 5 સ્વર. શું મળી ગયા? 5 સ્વર. આની વધારે ડિટેલ અત્યારે ફક્ત 5 સ્વર આપણે યાદ રાખવાના છે. લેસન નંબર 7 જ્યારે ભણીશું ત્યારે આના વિશેની અલગથી ઘણી બધી માહિતી પણ આપણે પહેલા સમજૂતી લખવાની છે અને પછી એની આખું સ્વાધ્યાય કરવાનું છે. અત્યારે તો બેટા આપણે આ સ્પેલિંગો લખવાના છે એ જે તમે પહેલા ધોરણમાં શીખીને આવ્યા છો. સૂચના ચોપડી નીચે આપેલ ખાલી જગ્યામાં સ્વર લખી તેનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. હવે આ જે હું લખી સ્પેલિંગ એ તમારે નોટમાં 5 વાર લખવાના અને તૈયાર કરી દેવાના. આ સ્પેલિંગ પરીક્ષાની અંદર જોડકામાં પૂછાય છે, જોડકાના ઉચ્ચારમાં પૂછાય છે. બરાબર? તો તમે રેડી છો ને? ચલો નોટ ને પેન્સિલ તૈયાર. ચલો હું લીટીઓ દોરી દઉં. હા, આજે આપણે ફક્ત 9 સ્પેલિંગ શીખીશું. 18 સ્પેલિંગ છે બેટા. આજે તમારે 9 સ્પેલિંગ હું તમને શીખવાડીશ, સમજાવીશ અને તમારે 9 સ્પેલિંગ્સ, એક સ્પેલિંગ સળંગ 5 વાર લખવાનું. પછી એક લીટી છોડી દેવું, બીજો લખવાનો, પછી ત્રીજો લખવાનો. હા, ચલો ત્યારે શરૂઆત કરું ને? લીટીઓ દોરી દો. હા બેટા, હવે તમને આવડી ગઈ છે, અમારે કાંઈ નથી કહેવું. પહેલી અને ચોથી લાલ લીટી, હે ને? સરસ. હવે બીજી અને ત્રીજી વાદળી લીટી. હવે તો મેં અમને આવડી ગયું. તમે ઊંઘમાં પૂછો ને તોય અમને આ બધું આવડી જાય. કરી દો. હા, ફટાફટ સમજાવું, ફટાફટ લખાવું. ચલો શરૂ કરીશું. પહેલો સ્પેલિંગ H ખાલી જગ્યા T. એનો ઉચ્ચાર છે હેટ એટલે ટોપો. હેટ એટલે ટોપો. ટોપો ક્યાં પહેરે? માથે. બરાબર? ક્યારે પહેરીએ છીએ? ગરમી હોય, ગરમીની ઋતુમાં બહાર નીકળીએ, ઉનાળામાં ગરમી લાગે અને મમ્મી કે પપ્પા સાથે બહાર નીકળ્યા હોઈએ, ગમે તેની સાથે, બા દાદા સાથે ગમે તેની સાથે નીકળ્યા હોય તો આપણને ગરમી લાગે તો આપણે માથા પર ટોપો પહેર્યો. પછી ઉત્તરાયણમાં ફેશનનો ટોપો પહેરીએ છીએ. પતંગ ચગાવતી વખતે નવા અવનવા ટોપા નીકળે છે. એટલે એ તો તમને ખબર જ છે કે H ખાલી જગ્યાથી હેટ એટલે ટોપો. ખાલી જગ્યામાં શું હશે? આમાંથી જ એક જવાબ આવશે. એ આવશે. શું આવશે? એ. હવે સ્પેલિંગ બોલો ફરી. H A T હેટ એટલે ટોપો. આવું તમારે સળંગ 5 વાર. પછી એક લીટી છોડી દેવાની. પછી હું બીજો સ્પેલિંગ સમજાવું, પણ સળંગ 5 વાર. હા, બીજો સ્પેલિંગ L ખાલી જગ્યા
લેગ એટલે પગ. આવતો તો પહેલા ધોરણમાં સ્પેલિંગ આવતો હતો. બધાની પાસે લેગ છે. શું કરે છે? કામ શું કરે? લેગ શું કામ? દોડવાનું, મસ્તી કરવાનું. પછી તો આપણી પાસે કેટલા લેગ હોય? 2 કે 4? 2 ને? હા 2 હોય. 4 લેગ કોને હોય? પ્રાણીને. હે ને? દરેક પ્રાણીને. ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, વાઘ, સિંહ, ચિત્તો, બધાને કેટલા હોય? 4 લેગ. આપણે કેટલા લેગ હોય? 2. હવે આપણે અહીંયા લખી કાઢ્યું એલ ખાલી જગ્યા જી લેગ એટલે પગ. શું આવશે અંદર? ઈ. શું લખીશું? ઈ. એટલે એવું નહીં સમજવાનું કે અહીંયા પહેલી ખાલી જગ્યામાં એ આવ્યો એટલે બીજી ખાલી જગ્યામાં ઈ આવ્યો કે ત્રીજી ખાલી જગ્યામાં આઈ આવશે, એવું નહીં સમજવાનું. હા, સ્પેલિંગ જે પ્રમાણે સ્પેલિંગ આવતો હોય એ પ્રમાણે અંદર ઉચ્ચાર અંદર સ્વર લખી શકાય. બરાબર? ચલો ફરી સ્પેલિંગ કરીશું આપણે. એલ ઈ જી લેગ એટલે પગ. એલ ઈ જી લેગ એટલે પગ. ત્રીજો સ્પેલિંગ જી ખાલી જગ્યા એલ. ગન એટલે બંદૂક. બહુ બધી ગમે નહીં બંદૂક? છોકરાઓને તો બહુ જ બધી બંદૂક ગમે. છોકરીઓ હોય એટલે ટીંગલી ગમે એટલે ડોલ ગમે. છોકરાઓને તો ગનનો એટલો બધો શોખ, જો મમ્મી મેળામાં લઈ જાય તો ગન લેવાની અને પછી અહીં ચોર પોલીસ રમવાનું, હે ને? પછી દાદા દાદીને હેરાન કરવાના, પછી ઢીશું 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 ખાલી ખાલી અવાજ કરવાનો અને એ રીતે રમવા. હવે મેં અહીંયા લખ્યું જી ખાલી જગ્યા એન. ગન એટલે બંદૂક. તો શું આવશે? યુ. જી યુ એન ગન એટલે બંદૂક. આ પણ સ્પેલિંગ તમારે સરળ 5 વખત લખવાનું, પછી એક લીટી છોડી દેવાની. જી યુ એન ગન એટલે બંદૂક. ફરી 3 સ્પેલિંગનું રિવિઝન કરી દઈશું, પછી બીજા 3 શીખીશું. એચ એ ટી હેટ એટલે ટોપો. એલ ઈ જી લેગ એટલે પગ. જી યુ એન ગન એટલે બંદૂક. આમાં બેટા પહેલી એબીસીડીમાં નહીં લખવાનું. પેલા નામના સ્પેલિંગ હતા ને એટલે આપણે ફરજિયાત એ આપણે પહેલો અક્ષર પહેલી કેપિટલ એટલે પહેલી એબીસીડીમાં લખવો પડે અને બાકીના બધા બીજી એબીસીડીમાં લખાય. અહીંયા તો બધા બીજી એબીસીડીમાં લખીએ ને બેટા તો પણ ચાલે. હા, ચલો હવે ચોથો સ્પેલિંગ જોઈએ આપણે. હા, આ તો બધાની પાસે બહુ હોય. ટી ખાલી જગ્યા પી. ટોપ એટલે ભમરડો. શું છે? ભમરડો. ભમરડો આવે છે ને, આટલો લાકડાનો આવે, આટલી લોખંડની મણી હોય, પછી દોરી હોય, દોરીથી આમ વીંટો અને પછી આમ કરીને આમ મારી પછી આમ ફેંકો એટલે ભમરડો કેવો ફરે? ગોળ ગોળ ફરે, હે ને? પણ હવે તો એની લેવલમાં પહેલાં અમારે સમયમાં તમારા પપ્પા કે મમ્મીને પૂછી જોવાનું તો આવા ભમરડા બહુ હતા. અત્યારે ક્યાંક જોવા મળે છે પણ કોકની પાસે છે. પણ અત્યારે આના અનુસંધાનમાં લેટેસ્ટ બી બ્લેડ નીકળ્યું છે. આમ ભમરડા જેવા આકારનું હોય, આમ અંદર ચાવી ભરાવાની, એની સ્ટીક આવે એ ભરાવાની, ખેંચવાની આમ છોડી દેવાની એટલે ભમરડા જેવું થઈ જાય. એ રમકડું નવું લેટેસ્ટ નીકળ્યું છે બી બ્લેડ. અને આ પહેલાંના જે અમે લોકો રમતા હતા એને શું કહેવાય? ભમરડો. તમે લોકો પણ રમો છો પણ લેટેસ્ટ ભમરડો. અને અમે લોકો કેવું રમતા હતા? દોરી. બરાબર? તો આપણે સ્પેલિંગ શીખી લઈએ અહીંયા. ટી ખાલી જગ્યા પી. ટોપ એટલે ભમરડો. શું આવશે વચ્ચે? ટી ઓ પી. ટી ઓ પી. ટોપ એટલે ભમરડો. ટી ઓ પી. ટોપ એટલે ભમરડો. કેટલી વાર લખવાનો સ્પેલિંગ બેટા? 5. પછી એક લીટી છોડી દેવાની. ચલો હવે એને આગળનું સ્પેલિંગ. એચ ખાલી જગ્યા એન. હેન એટલે મગી. આ તો આવડે છે. અમે તો પહેલા ધોરણમાં બધું શીખી ગયા છીએ પણ અત્યારે બહુ જ લાંબુ વેકેશન પડ્યું ને એમાં બધું ભૂલી ગયા છીએ. હવે તમે શીખવાડો, યાદ કરાવો તો કરીએ. હા, લખવું પડે, ખાલી અહીં નહીં રાખવાનું. અહીં હશે તો બધામાં આવડશે, ખાલી નોટમાં ના રાખો. નોટમાં રાખશો તો કશું આવડશે. એચ ખાલી જગ્યા એન. એન એટલે મગી. બોલો
શું આવશે? ઈ. શું આવશે? ઈ. HEN એટલે મરઘી. મરઘી જોઈ છે ને? હા, મરઘીને પકડવી બહુ મુશ્કેલ પડે હે ને? કેવી દોડે, કરતી 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 એવી દોડે, એ આગળ જઈને તમે પાછળ પાછળ ભાગો તોય મરઘી હાથમાં આવે નહીં. આવે ના. એટલે શું આવશે એનું સ્પેલિંગ? HEN. હેન એટલે મરઘી. હવે સરસ સ્પેલિંગ છે ભાઈ. ખાલી જગ્યા NT. એન્ટ એટલે કીડી. કીડી આવે છે તમારા ઘરમાં? કેવી હોય? એકદમ નાની નાની. કેવો રંગ હોય? તો કાળો. ખાલી ખાંડનો દાણો ત્યાં મૂકજો 2-4 અને થોડીક વાર માટે છે નાગા પાછા જતા રહેજો. તો જોજો તમે ત્યાં કીડી કેટલી બધી આવી જાય છે. એક કીડી નહીં આવે, કેટલી બધી કીડી આવશે ખબર છે? ઢગલા બંધ કીડીઓ આવી જશે. કોઈ દિવસ કીડી એકલી હોય નહીં. કોઈ દિવસ એકલી કીડી ના. તો મેં અહીંયા પહેલા ખાલી જગ્યા કરી અને પછી લખ્યું NT. એન્ટ એટલે કીડી. તો શું થશે એનો સ્પેલિંગ? આગળ શું લખીશું આપણે? એ. શું લખીશું? એ. ANT. એન્ટ એટલે કીડી. ANT. એન્ટ એટલે કીડી. હવે ફરી આપો સ્પેલિંગ. TOP. ટોપ એટલે ભમરડો. HEN. હેન એટલે મરઘી. ANT. એન્ટ એટલે કીડી. હવે આ તો સ્પેલિંગ થયા. હવે 2 સ્પેલિંગ બીજા શીખવાના છે. હા, 3 શીખવાના છે. કેટલા શીખવાના છે? હવે રેડિયો પાડો ને ફરી. ચલો. કેટલું પાડીશ? 3. લાલ લીટી હે ને? પછી પહેલી લીટી આવશે વાદળી લીટી, બીજી અને ત્રીજી. સરસ. હવે તો બધું આવડી ગયું છે. હજુ તો ઘણા ઊંઘમાં નથી ને? હે? જોવો છો ને? બરાબર લખો છો ને? હા, ઊંઘમાં ના રહેતા હો ને? ચલો હવે આગળ જોઈએ. હા, P ખાલી જગ્યા N. P એટલે ટાંકણી. પિન એટલે ટાંકણી. ટાંકણી જોઈ છે? આગળ તો 100 જેવી ધાર હોય, આમ મારે ને તમને આમ તો આમ થઈ જાય પાકે હે ને? ઘણા તો બહુ ઢીલા બાળક હોય તો રોવા લાગે કે આમ પિન એટલે ટાંકણી. કોઈ મજાકમાં મમ્મીએ ખાલી આમ સાંજમાં બેઠી હોય ક્યાંક 100 અડી જાય તો એ તમે રડવા લાગો છો. તો પિન કોઈ જાણી જોઈને મારે ખોસી દે તો તમે તો કેટલું બધું રડો હે ને? પી ખાલી જગ્યા એન. શું લખીશું? આન. PIN. પિન એટલે ટાંકણી. PIN. પિન એટલે ટાંકણી. આ સ્પેલિંગ એ સળંગ 5 વાર લખવાનું, એક લીટી છોડી દેવાની. હવે બીજો સ્પેલિંગ શીખ્યા. હા, મોપ. MOP. મોપ એટલે પોતું. પોતું છે ને બધાને ઘરે? ઊભું પોતું. નીચે નીચે મૂસા હોય, બધા જુદા જુદા જાતના પોતા નીકળે છે ઘરમાં. નીચે કોઈ રાઉન્ડ વાળું હોય, આમ લાંબા લાંબા રેસા વાળું હોય. ઘણા તો એમને સાદા પોતાથી પોતું કરતા હોય, આમ પાકા મળી ગયું. એટલે આપણે આને સ્પેલિંગ શીખવાનું છે. આપણે બધું ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છીએ, બરાબર? ટોપો જોઈએ છીએ, ભમરડો રમીએ છીએ, કીડીને જોઈ છે, ટાંકણી જોઈ છે, મરઘી જોઈ છે, કીડી જોઈ, બધું પગ છે આપણી પાસે, પણ આપણને એનું સ્પેલિંગ આવડતું નથી. એટલે આપણે એનું સ્પેલિંગ શીખવાનું છે આજે. એમ ખાલી જગ્યા પી. મોપ એટલે પોતું. તો શું આવશે? ઓ. શું આવશે? ઓ. MOP. મોપ એટલે પોતું. પોતાને અંગ્રેજી ઉચ્ચાર કહેવાય, આ ગુજરાતી અર્થ. હવે છેલ્લો સ્પેલિંગ શીખીશું આપણે. P ખાલી જગ્યા G.
જી પીગ એટલે ભૂંડ. ભૂંડ જોયું બધાએ? ના, અહીંયા તો ક્યાંય જોવા મળતું નથી. કદાચ ગામડે જાઓ અને ત્યાં જ્યાં બહુ જ ગંદકી હોય ને એ જગ્યાએ આ ભૂંડ જોવા મળે. તે કાળા રંગનો હોય એને ડુક્કર પણ કહેવાય. શું કહેવાય? ડુક્કર પણ કહેવાય. ભૂંડ પણ કહેવાય. પીગ એટલે ભૂંડ અને પીગ એટલે ડુક્કર પણ કહેવાય. આ ભૂંડની એક ખાસિયત કહું ને, જો તમે બિલાડી જોઈ હશે, ગાય જોઈ, બકરી જોઈ, વાઘ, સિંહ, ચિત્તો, પ્રાણી સંગ્રહાલયમાં બધું આપણે જોયું હોય. ગાય ભેંસ પકડી તો આપણને ઘણી વખત અહીંયા પણ રોડ ઉપર જોવા મળી જાય. હાથી પણ જોયો હોય, ઊંટ પણ જોયો. પણ આ ભૂંડ છે ને એ આમ નીચું જોઈને જ ચાલે. આમ ચાલે, એ સામું જોવે નહીં. એ ગમે ત્યારે પણ નીકળ્યું હોય ને તો એ સામે જોવે નહીં. ક્યાંય પણ કોઈ વસ્તુને એ અથડે અને એટલી ગંદુ પ્રાણી છે કે ગંદી વસ્તુ જ ખાય. ભલે ગંદકીમાં પણ એ નીચું જોઈને જ ચાલે. એને કોઈ દિવસ આમ ઊંચું જોઈને જોતા આવડે, ચાલતા આવડે નહીં. આમ નીચું જોવે. આપણે શું કરીએ? ચાલીએ પછી આપણે નીચે જોઈએ, સામે જોઈએ, એવી રીતે ચાલીએ. તમે ગાય ભેંસ પણ જોજો, એવું નહીં હોય કે આમ નીચું જોઈને ચાલશે. ક્યારેક આપણી ગાયની નજર એક થાય ને તેની આંખો આપણને ચકચક ચકતી દેખાય, હે ને? પણ આ ભૂંડ તો નીચું જોઈને જ ચાલે. આમ જ ચાલે, નીચું જ માથું હોય. એને ભૂંડ કહેવાય. એને કાળા રંગના પી એટલે ભૂંડ અને ડુક્કર પણ કહેવાય. આપણે સ્પેલિંગ સરખી પી આઈ જી પીગ એટલે ભૂંડ. શું કહેવાય એને? પી આઈ જી પીગ એટલે ભૂંડ. ફરી આ ત્રણ સ્પેલિંગનું રિવિઝન કરી લઈએ આપણે. પી આઈ એ પી એટલે ટાકડી. એમ ઓ પી મો એટલે પોતું. પી આઈ જી પીગ એટલે ભૂંડ. બરાબર? પછી આવી રીતે નહીં વાંચન કરવાનું. એમ ખાલી જગ્યા પી, મોપ એટલે પોતું, પછી ઓ. તો સ્પેલિંગ યાદ કેવી રીતે રહેશે? આખો બોલવાનો. આ તો તમારી ખાલી જગ્યાની રીતે સ્પેલિંગ મેં તૈયાર કરાયા છે. કંઈક નવું લાગે તમને એટલા માટે. પણ આ રીતે જ વાંચવાનું. પી આઈ એન પી એટલે ટાકડી. એમ ઓ પી મોપ એટલે પોતું. પી આઈ જી પીગ એટલે ભૂંડ. હવે આનું વાંચન ફરી એકવાર કરીએ, પછી મને ચિત્રો બતાવતા તમને. હા, ચોકડીમાંથી HAT હેટ એટલે ટોપો. આને સ્પેલિંગ કહેવાય, આને અંગ્રેજી ઉચ્ચાર કહેવાય, આને ગુજરાતી અર્થ કહેવાય. LEG લેગ એટલે પગ. GUN ગન એટલે બંદૂક. એક સ્પેલિંગ જવા દેશે, એક સ્પેલિંગમાં ફરી સમજાઈશ. આને સ્પેલિંગ કહેવાય, હા આને બોલો અંગ્રેજી ઉચ્ચાર કહેવાય અને આને ગુજરાતી અર્થ કહેવાય. TOP ટોપ એટલે ભમરડો. HEN હેન એટલે મરઘી. બોલો બોલો. સ્પેલિંગ કહેવાય, અંગ્રેજી ઉચ્ચાર કહેવાય, ગુજરાતી અર્થ કહેવાય. ANT એન કીડી. PIN પીન એટલે ટાકડી. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આને સ્પેલિંગ કહેવાય, અંગ્રેજી ઉચ્ચાર કહેવાય અને ગુજરાતી અર્થ કહેવાય. MOP મોપ એટલે પોતું. PIG પીગ એટલે ભૂંડ. હવે ધ્યાન રાખજો. આને સ્પેલિંગ કહેવાય, આને અંગ્રેજી ઉચ્ચાર કહેવાય અને આને ગુજરાતી અર્થ કહેવાય. બરાબર? આપણે આ 9 સ્પેલિંગ આપણે શીખી ગયા. હવે આપણે આમાંથી ઘણી બધી વસ્તુ જોયેલી છે. બરાબર? પગ જોયો છે, ટોપો જોયો છે, બંદૂક જોઈ છે, ભમરડો જોયો છે, મરઘી, કીડી, ટાકડી પણ જોઈ છે, પોતું પણ જોયું છે, ભૂંડ પણ જોયું છે. ભૂંડને પણ આપણે દેશી સાપ આવતો હતો, આપણે સિનિયર જુનિયરમાં ભણતા હતા ત્યારે પણ એ બધી વસ્તુ જોયેલી છે. તો પણ હું ફરી તમને બતાવી જો. આ છે ટોપાનું ચિત્ર. શેનું? હેટ. લેગ, પીગ, ગન,
ટોપ, હેન્ડ, એન્ડ, પિન અને આ મોપ. બરાબર, આ બધા ચિત્ર આપેલા છે. દેખાય છે? હા, ફરી બતાવી દઉં. હા, હેડ, લેગ, પીક, ગન, ટોપ, હેન્ડ, એન્ડ, પિન અને મોપ. ખેલાઈ ગયો આનો? હા, ચિત્રો જોઈ લીધા ને? હા. હવે ફરી એકવાર સ્પેલિંગનું વાંચન કરી દઈએ. પછી આ તમારે નોટની અંદર 5 વાર લખવાના છે બેટા. સળંગ 5 વાર લખજો, એક લીટી છોડજો, બીજો સ્પેલિંગ સળંગ 5 વાર લખજો, પછી એક લીટી છોડજો, પછી સળંગ 5 વાર લખજો, પછી એક લીટી છોડજો. એ રીતે સ્પેલિંગને લખવાની શરૂઆત થાય. બરાબર, તમે તો અત્યારે અમારી પાસે છો નહીં, એટલે હું તમને એ રીતની જે અમારી પદ્ધતિ છે કે એક સ્પેલિંગ સળંગ 5 વાર લખવાનો અને એક લીટી છોડવાની. અને પછી જ્યારે તમે ઘરે બી હું તમને 5 વાર લખવા આપું એટલે સ્પેલિંગ તૈયાર થઈ ગયેલો હોવો જોઈએ. આ ખાલી જગ્યાની રૂપે તમને લખાયું છે કંઈક અલગ લાગે એના માટે. બરાબર, પણ વાંચન તો આખા સરળ સ્પેલિંગનું કરવાનું છે. ચલો ફરી એકવાર રિવિઝન કરી લઈએ આપણે. હા, HAT હેડ એટલે ટોપો, LEG લેગ એટલે પગ, GUN ગન એટલે બંદૂક, TOP ટોપ એટલે ભમરડો, HEN હેન એટલે મરઘી, ANT એન એટલે કીડી, PIN પિન એટલે ટાંકણી, MOP મોપ એટલે પોતું, PIG પીક એટલે ભૂંડ. ફરી એકવાર સમજાવી દઉં. આને અંગ્રેજી સ્પેલિંગ એટલે સ્પેલિંગ કહેવાય. અંગ્રેજી ભાષામાં ABCDના આલ્ફાબેટથી જે લખાય એને સ્પેલિંગ કહેવાય. આ સ્પેલિંગ કહેવાય, આ અંગ્રેજી ઉચ્ચાર કહેવાય અને આને ગુજરાતી અર્થ કહેવાય. બરાબર, ફરી AEIOU એ 5 સ્વર છે. સ્વર કેટલા છે? 5. કેટલા છે? 5. AEIOU. આ તમારા સમજણ માટે લખાયું છે. આ તમારે સમજૂતી લખવાની જરૂર નથી. અત્યારે આના અનુસંધાનમાં આ સ્પેલિંગો ઘરે લખવાના છે અને તૈયાર કરી દેવાના છે. આના હું નેક્સ્ટ ક્લાસમાં બીજા 9 સ્પેલિંગ શીખવાડીશ. હા, આના જ અનુસંધાનમાં. ત્યાં સુધીમાં આ તૈયાર કરી દેજો. હો બેટા, હરિઓમ બેટા.